બનાસકાંઠાના આગળધડાથી ધાનેરા રોડ મુદ્દે ખેડૂતોને સ્થાનિક લોકો સાથે આગેવાન દોલાભાઈ ખાગડાએ રોડને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ ઉગ્ર બનતા પોલીસે ખેડૂતોને સ્થાનિકોની અટકાયત પણ કરી હતી। 15 જેટલા ખેડૂતોની અટકાયતથી ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો। આમ પાલનપુરથી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત અને દિયોદરથી અમરાભાઈની પણ વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના બસ સ્ટેન્ડના ઓપનિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોય ત્યારે ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી। અમારા મુદ્દા એવા હતા કે અત્યારે ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને જે ખેડૂતોનો પ્રશ્ન છે એમને પોષણક્ષમ ભાવ આપવાના છે, એમનું માન સન્માનની વાત હોય, નર્મદા કેનાલોના અંદર જેમને વળતર આપવાનું છે, જેટકો કંપનીઓ છે, આવા અનેક ખેડૂતો સાથે થતા અન્યાયને લઈ અને અમે ચર્ચા કરવા માટે એમની સાથે મળવાના હતા, પરંતુ પોલીસને આગળ કરે। મુખ્યમંત્રી જ્યારે સુઈગામ આવવાના હોય, બનાસકાંઠાની મુલાકાતે હોય, કંઈક સારા કાર્યને ઉદ્ઘાટન કરવાના હોય તો શું એ અમને જેલમાં નાખીને પછી જ ઉદ્ઘાટન કરી શકે છે? છેલ્લા 5 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે। જ્યારે ત્યારે એમને બનાસકાંઠાની અંદર પ્રવેશ કરવો હોય તો ત્યારે ડાયરેક્ટ અમારા જેવા લોકોને, ખેડૂત આગેવાનોને જેલમાં નાખી સવારે વહેલા પોલીસ દ્વારા અટકાયત કરાવીને પછી જ આ લોકો એ કરી શકે છે કાર્યક્રમ। તો પછી આવી પરિસ્થિતિ કેમ છે? ખેડૂતોની વાત કેમ સાંભળતા નથી? શું અમે કે આતંકવાદ